का दिल और बजाने का जीवन हम सब ने पाया है, हम सब ने पाया है। गाने का दिल और बजाने का जीवन हम सब ने पाया है, हम सब ने पाया है। खुशी ये कैसी अनोखी, खुशी ये कैसी अनोखी, दिल में यीशु आ गया, दिल में यीशु आ गया। गाने का दिल और बजाने का जीवन हम सब ने पाया है, हम सब ने पाया है। जिस व्यक्ति ने विश्वास किया, 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 वो ईश्वर का बेटा बन गया, वो ईश्वर की बेटी बन गई, वो ईश्वर का बेटा बन गया। वो ईश्वर की बेटी बन गई। गाने का दिल और बजाने का जीवन हम सब ने पाया है, हम सब ने पाया है। जिस व्यक्ति ने यीशु को पाया, 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 जीवन बदल गया है, उसका जीवन बदल गया है, उसका जीवन बदल गया है, उसका जीवन बदल गया है। गाने का दिल और बजाने का जीवन हम सब ने पाया है, हम सब ने पाया है। जिस व्यक्ति ने आत्मा को पाया, 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 वो स्वर्गीय वारिस बन गया, वो स्वर्गीय वारिस बन गई, वो स्वर्गीय वारिस बन गया। वो स्वर्गीय वारिस बन गई। गाने का दिल और बजाने का जीवन हम सब ने पाया है, हम सब ने पाया है। गाने का दिल और बजाने का जीवन हम सब ने पाया है, हम सब ने पाया है। खुशी ये कैसी अनोखी, खुशी ये कैसी अनोखी, दिल में यीशु आ गया, दिल में यीशु आ गया। गाने का दिल और बजाने का जीवन हम सब ने पाया है, हाँ हम सब ने पाया है। खुशी
गया, दिल में यीशु आ 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 गया।
આવો આપણે ગુરુવારની કોટેજ મિટિંગમાં જોડાઈએ. પ્રભુના વચનો આપણને આ પ્રમાણે ઉત્તેજન આપે છે. યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. યહોવાની આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. પ્રાર્થના કરીએ. ઇસ્રાયેલના ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજેલા અમારા પ્રેમાળ અને જીવતા પ્રભુ, અમે આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે જીવંત પરમેશ્વર છો. તમે અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છો. તમે આલ્ફા તથા ઓમેગા છો. તમે આદિ તથા અંત છો. તમે હંમેશા અમારી સાથે રહેનાર અમારા પરમેશ્વર છો, અમારા પ્રેમાળ પિતા છો. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. ગયા અઠવાડિયામાં તમે અમારી સંભાળ રાખી. પ્રભુ, અમારું રક્ષણ કર્યું. અમારા જીવન માટેના જોઈતા સર્વ જરૂરી વાનાઓ પ્રભુ તમે આપ્યા. તમારી સંગતમાં રહેવાનો આનંદ અને આશ્રય પ્રભુ તમે આપ્યો. અમારા વિશ્વાસને પ્રભુ તમે વધારે માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અને આજે પ્રભુ અમે આ ગુરુવારની કોટેજ મિટિંગમાં તમારી સ્તુતિ અને આરાધના કરવાને માટે, તમારા વચનોનું શિક્ષણ મેળવવાને માટે પ્રભુ અમે મળ્યા છીએ. ત્યારે પ્રભુ આ સમયને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમારી મધ્ય ઉતરી આવો અને તમારી પવિત્ર અદૃશ્ય હાજરી પ્રભુ અમારી સંગતમાં રાખો. અને આજની આ કોટેજ મિટિંગને પ્રભુ તમે આસ્વાદિત કરજો. અમારા મુખના દરેક શબ્દો દ્વારા, ગીતો દ્વારા, પ્રાર્થના દ્વારા પ્રભુ કેવળ તમને જ માન, મહિમા અને ગૌરવ મળે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને આજના દિવસમાં પ્રભુ આત્મિક આશીર્વાદ અમે દરેક પ્રાપ્ત કરીને તમારા પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામતા જઈએ એ માટે પ્રભુ તમે મારી સહાયતા કરો. હવે પછીની આ સમગ્ર ભજન સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અમે બધા જ તમારા સમર્થ અને પ્રેમાળ ભુજોમાં સોંપાઈએ છીએ. આ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારક ઈસુ પ્રભુ લીધે માગીએ છીએ, માટે સાંભળો અને અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આમીન. હવે પછી આપણે ગીતમાં જોડાઈશું. કાઢો
ભજન સંગ્રહની પાછળ વારાફરતીના વાંચન પાઠમાં આપણે જોડાઈશું અને પાઠ નંબર 12 પુનર્મિલાપથી થતો આનંદ, પાન નંબર 308 ઉપર. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. જેને યહોવા અન્યાયથી બનતું નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે. હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારા હાડકાં જીર્ણ થયા, કેમ કે રાત દાડો મારા ઉપર તારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારા અન્યાયને સંસ્કાર્યા નથી. મેં કહ્યું કે યહોવાને આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યું. તે માટે તું મળે એવે સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે. નિશ્ચય ઘણા પાણી રેલ ચડે ત્યારે તે તેને પહોંચશે નહીં. તું મારી સંતાવાની જગા છે, તું મને સંકટમાંથી ઉગારશે. ઉત્થાનના સ્વર્ગ તું મારી આસપાસ કરાવશે. કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવાના ચોખ્ખું પકડા તથા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં. તેમના જેવા તું ન થા. દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તે તેની કૃપાથી ઘેરાશે. હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ, અને હે હૃદયના યથાર્થીઓ, તમે સર્વ સ્નાન કરો. આમીન. આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવ, અમારા પ્રભુ અને અમારા સ્વામી, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા અતિ મહાન ગૌરવી નામની અમે સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. આ સમગ્ર સૃષ્ટિના ઉત્પન્ન કરનાર પરમેશ્વર છો અને અમારી પણ સંભાળ અને કાળજી રાખનાર અમારા પ્રેમાળ પિતા છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ કોરોનાની મહામારીના સમયમાં પણ તમે અમને સંભાળ્યા. સર્વ બીમારીથી, જોખમોથી પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું. જગતમાં ચારે તરફ લોકો બીક અને ભયમાં જીવન જીવી રહ્યા છે. એવા સમયે પણ પ્રભુ તમે એમને જીવન જીવવાનો આનંદ અને આસ્વાદ આપ્યો. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ. આ સમય દરમિયાન પણ અમે તમારી સંગત માણી શકીએ, તમારા વચનોનું શિક્ષણ મેળવી શકીએ. માટે પ્રભુ તમે આ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન ભજન સેવાઓ અને સંગતોનો પ્રભુ તમે આસ્વાદ આપ્યો, કે જે દ્વારા પ્રભુ અમે તમારી સંગતમાં રહીને તમારી સાથેના સંબંધમાં વૃદ્ધિ પામીએ અને પ્રભુ અમે વિશ્વાસમાં દિવસોમાં મજબૂત બનીએ. એ માટે તમે એમને રોજે રોજ પ્રભુ આજે સંગતો આપી છે, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ અંકલેશ્વર સીએનઆઈ મંડળીને માટે, દરેક પરિવારોને માટે અને કુટુંબના દરેક વાલાઓને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ દિવસોમાં તમે દરેકની સંભાળ રાખી, દરેકને તંદુરસ્ત રાખ્યા, રક્ષણ કર્યું અને પ્રભુ સર્વ જોખમોથી બચાવીને તમારી કૃપા હેઠળ રાખ્યા. અને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ તમારા અતિ મહાન ગૌરવી નામને માટે, કે જે નામમાં પ્રભુ તમે અમને આનંદિત અને આસ્વાદિત જીવન આપ્યું છે. પ્રભુ, ગમે તે પરિસ્થિતિ હોય છતાં પણ અમે આનંદ કરી શકીએ છીએ, કારણ કે તમારા સેવક સંત પાઉલ કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. પ્રભુ, એ જીવનનો આનંદ તમે અમને આપ્યો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા બધાના વ્યક્તિગત જીવનોમાં પ્રભુ તમે ઘણા બધા આભારના કાર્યો કર્યા છે. જેમ પ્રભુ તમે ઇસ્રાયેલ લોકોને મિસરથી કનાનની મુસાફરીમાં પ્રભુ માન્નાથી પોસ્યા, એ જ રીતે પ્રભુ આ લોકડાઉનના સમયમાં આર્થિક તંગીમાં ઘણા બધા છે, ઘણી બધી મુશ્કેલીઓમાંથી પ્રભુ ઘણા બધા કુટુંબો પસાર થઈ રહ્યા છે. એવા સમયે પણ પ્રભુ તમે અમારા પરમેશ્વર બનીને અમારી સર્વ જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડી છે. એને માટે પણ અમે તમારો
આભાર માન્ય છે. પ્રભુ તમે તમારા વચનમાં અમને જે ખાતરી આપી છે કે તારા ઘરની પાસે મરકી આવશે નહીં, અને પ્રભુ એ જ પ્રમાણે તમે અમારા બધાના ઘરોનું રક્ષણ કર્યું, અને પ્રભુ સર્વ રોગથી અને આ કોરોનાની મહામારીના સમયથી પ્રભુ તમે અમને બધાને બચાવ્યા છે. એને માટે પણ અમે તમારો ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ અમારા પાળક સાહેબને માટે, એમના કુટુંબને માટે, અને એમની આગેવાનીમાં પ્રભુ તમે જે વચનોનું ઉત્તમ શિક્ષણ અમને આપો છો, અને પ્રભુ એમની આગેવાનીમાં અમે તમારી સંગતમાં અને તમારા પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા છે. માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ અમારી મંડળીના આગેવાનોને માટે, વડીલોને માટે, વૃદ્ધોને માટે, મહિલા મંડળને માટે, અને પ્રભુ બાળકો, જુવાનો અને પ્રભુ મંડળીના વિવિધ અંગોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ દિવસોમાં એ દરેકના જીવનોમાં પ્રભુ તમે આશીર્વાદ આપ્યો, તમારી સેવાને માટે પ્રભુ તમે દરેકને ઉપયોગમાં લીધા છે. એના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનો તરફ અમે દ્રષ્ટિ કરીએ છીએ. પ્રભુ દાઉદ કહે છે એ પ્રમાણે કે તમારા ઉપકારો અમારા પર ઘણા બધા છે. અમે તેઓને પ્રભુ ગણીએ તો તેઓ આકાશના તારાઓ કરતા અને સમુદ્ર રેતીના ગણ કરતા પણ વધારે છે. એ સર્વ ઉપકારોને માટે પ્રભુ ખરા હૃદયથી અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા અને સ્તુતિ કરતા આજે તમારા ચરણોમાં અમે નમ્યા છે, ત્યારે પ્રભુ અમે અમારા જીવનોને પણ તમારી આગળ લાવીએ છીએ. પ્રભુ અમે મનુષ્ય તરીકે નબળા છીએ, અધૂરા છીએ, પામર છે ને, એટલા માટે પ્રભુ ઘણી બધી વખતે અમે તમને મહિમા આપવાને બદલે, તમારી સ્તુતિ કરવાને બદલે, તમારું નામ ઊંચું કરવાને બદલે પ્રભુ અમે તમારા એ મહિમામાં અધૂરા માલુમ પડ્યા છે. અમારા વિચાર, વાણી અને વર્તન દ્વારા ઘણી બધી રીતે પ્રભુ અમે તમને દુઃખી કર્યા છે. અમે તમારા પવિત્ર આત્માને ખીન કર્યો છે. પ્રભુ અમારે જે કરવું જોઈએ તે ન કરીને અને જે ના કરવું જોઈએ તે કરીને પ્રભુ અમે તમને દુઃખ પહોંચાડ્યું છે. એટલા માટે પ્રભુ આજે અમે અમારા પાપોની તમારી આગળ ક્ષમા માગીએ છીએ. તમારા વધસ્તંભ પર વેવડાવેલા એ પવિત્ર લોહીથી પ્રભુ તમે અમને આજે ધોવો, અમને પાપોથી પ્રભુ તમે શુદ્ધ કરો, પાપોની ક્ષમા આપીને પ્રભુ ફરીથી તમારા બાળકો તરીકે તમે અમારો સ્વીકાર કરો, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પ્રભુ તમારું વચન અમને ખાતરી આપે છે કે જે કોઈ પોતાના પાપ કબૂલ કરે છે તેના પાપ માફ કરવાને તમે વિશ્વાસુ અને ન્યાયી પ્રભુ છો. પ્રભુ આજે અમે અમારા હૃદય અને અમારા જીવનોને તમારી આગળ લાવીએ છીએ. પ્રભુ અમારી પાપોની ક્ષમા તમે આપો, અમારો સ્વીકાર કરીને ફરીથી પ્રભુ તમારા મહિમાને માટે અમારો ઉપયોગ કરજો. તમને જે ગમે છે, તમને જે પસંદ છે, જે પ્રભુ તમારી દ્રષ્ટિમાં સારું છે તે અમે કરી શકીએ એવી કૃપા તમે થવા દે. મેં સર્વ તમારા સમર્થ અને પ્રેમાળ ભુજોમાં સોંપાઈશ. આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા ઉદ્ધારક ઈસુ પ્રભુ લીધે માગીએ છીએ. માટે સાંભળો અને અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આમેન. ફરીથી આપણે એક ગીતમાં જોડાઈશું. जय जयकार तमे सृष्टिना सर्जनहार सकल जीवोना पालनहार प्रभुजी तमने जय जयकार. प्रेम तमारो मन हर लागे जीव
जयकार। बाळो તમારા ગુણગીત ગાય, શીશ નમાવે સહુદિન ભાવે, ઝીલો ને વંદન પ્રભુ નિરંજન, ઝીલો ને વંદન પ્રભુ નિરંજન, જય પ્રભુ ઈસુ જય જયકાર। प्रभुजी तमने जय जयकार। તમે સૃષ્ટિના સર્જનહાર, સકળ જીવોના પાલનહાર। प्रभुजी तमने जय जयकार। પ્રભુજી તમને જય જયકાર। ભજન સંગ્રહની પાછળ પ્રેરિતોનો વિશ્વાસ નામું આપ્યું છે, તેમાં આપણે સાથે સાથે પ્રેરિતોનો વિશ્વાસ નામું બોલીને પ્રભુની આગળ આપણા વિશ્વાસની જાહેરાત કરીએ। સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું। વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું। તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકમમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મોયામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે વિરાજમાન છે। તે ત્યાંથી જીવતા તથા મોયલાનો ન્યાય કરવા સર્વવ્યાપી છે। વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું। આમેન। આ સમયે આપણે મંડળીની જાહેર ખબર સાંભળીશું। લગ્નની જાહેરાત મહેરબાન પાળક સાહેબ, પ્રમુખ શ્રી CNI અંકલેશ્વર તથા પાસ્ટોરેટ કમિટીના સભ્યો તથા મંડળીના સભ્યો સવિનય સહ જણાવવાનું કે સતીશકુમાર છોટાલાલ ભગત તથા જેસ્મીનબેન સતીશકુમાર ભગતના પુત્ર નેવિલકુમાર સતીશકુમાર ભગતના લગ્ન હજાત નિવાસી કેથોલિક ચર્ચ અંકલેશ્વરના સભાસદ સ્વ કનુભાઈ રાયજીભાઈ ભગત તથા મધુબેન કનુભાઈ ભગતની પુત્રી સરસ્વતીબેન કનુભાઈ ભગત સાથે તારીખ 8-10-2020 ગુરુવારના રોજ સવારે 11:30 કલાકે કેથોલિક ચર્ચ હોલ અંકલેશ્વર ખાતે રાખવામાં આવેલ છે, જેની જાણ મંડળીના સર્વ સભાસદો, પ્રમુખ સાહેબ તથા પાસ્ટોરેટ કમિટીના સભ્યોને જાણ થવા વિનંતી છે। લિખિતન જેસ્મીનબેન સતીશકુમાર ભગત, CNI અંકલેશ્વર। સારું, આ સમયે આપણે પ્રભુનું વચન વાંચીશું। જૂના કરારમાં નિર્ગમનનું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને તેની 4મી કલમ। નિર્ગમન 16 અને 4। ત્યારે યહોવાએ મૂસાને કહ્યું કે જો હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહીં, તે વિશે હું તેઓની પરીક્ષા કરું। ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ આપે। આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં નમે મધ્યસ્થની પ્રાર્થના કરીએ। ઇસ્રાયેલના ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજેલા અમારા પ્રેમાળ અને જીવતા પ્રભુ, અમે આભાર માનતા તમારા
અતિ મહાન અને ગૌરવી નામની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમને કાલાવાલા કરીએ છીએ, કારણ કે તમે અમને પ્રભુ મધ્યસ્થી કરવાનો આત્મા આપ્યો છે. પ્રભુ આજે અમે તમારા લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ જેઓ જગતભર પર તમારા પર વિશ્વાસ કરે છે. અને પ્રભુ જેઓ તમારી મંડળીના વિશ્વાસુ ભાઈ બહેનો છે તેવા દરેક પરિવારોને માટે, દરેક સભ્યોને માટે પ્રભુ અમે ખાસ કૃપા માગીએ છીએ. આ છેલ્લા દિવસો દરમિયાન પ્રભુ દરેક પરિવારો અને દરેક કુટુંબો તમારા પરના વિશ્વાસમાં અને તમારી સંગતમાં વૃદ્ધિ પામતા જાય. વચનના પ્રકાશમાં પ્રભુ તેઓ પોતાનું જીવન જીવીને અજવાળા સમાન બીજાઓને માટે પ્રકાશરૂપ બને એવી ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અંકલેશ્વર સેનાઈ મંડળીને માટે, પાળક સાહેબ પરિવારને માટે, મંડળીની પાસ્ટરેટ કમિટી, મહિલા મંડળ, સન્ડે સ્કૂલ, યુથ અને વિવિધ અંગોને માટે પ્રભુ અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક અંગોની સેવાઓ દ્વારા તમને જ વધતો મહિમા મળે. અને પ્રભુ અમારી મંડળીએ આ દિવસો દરમિયાન પણ તમારા પરના વિશ્વાસમાં અને તમારી સંગતમાં પ્રભુ વૃદ્ધિ પામતી જાય અને પ્રભુ તેઓના જીવનો દ્વારા તમને જ મહિમા મળે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા પાળક સાહેબની આગેવાનીમાં મંડળીમાં પ્રભુ તમારું અદ્ભુત કાર્ય થાય અને ઘણા બધા વ્યક્તિઓ પ્રભુ આ દિવસો દરમિયાન નાશમાંથી બચી જાય અને તમારા વચનો દ્વારા અનંતકાળનું જીવન પ્રાપ્ત કરે, તમારા જીવનનો આશીર્વાદ પ્રાપ્ત કરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના વૃદ્ધો અને વડીલોને માટે, જેઓ પ્રભુ આ દિવસો દરમિયાન નિવૃત્ત અવસ્થાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રભુ તમે એમને તમારી ખાસ વિશેષ કૃપા આપજો, તંદુરસ્તીનો આશીર્વાદ આપજો અને પ્રભુ જેવા દિવસો એવું બળ તમે પૂરું પાડજો અને શારીરિક નાની મોટી નબળાઈઓમાં પ્રભુ તમે એમને પૂરતી કૃપા પૂરી પાડજો એવી ખાસ અમે વિનંતી કરીએ છીએ. અને પ્રભુ એ વડીલોની જે આગેવાની હતી, એમણે જે મંડળીને બાંધવાને માટે અદ્ભુત કાર્ય કર્યું છે, એમની સેવાઓને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આ દિવસો દરમિયાન લોકડાઉનને કારણે ઘણા બધા પરિવારો ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. એવા દરેક પરિવારોને માટે પણ પ્રભુ અમારી પ્રાર્થના છે તમે જીવતા પરમેશ્વર બનીને સર્વ પ્રકારે એમની સંભાળ રાખજો. એમના જીવનના દરેક સમય અને સંજોગોમાં પ્રભુ તમે એમની સાથે રહીને એમને મદદ કરજો, એમની સહાયતા કરજો અને પ્રભુ એવા સમયોમાં તેઓ સારી રીતે પસાર થઈને તમારા વિશ્વાસુ બાળકો તરીકે તમારામાં પ્રભુ તેઓ મજબૂત બનતા જાય એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ દિવસો દરમિયાન જે કુટુંબોમાં પ્રભુ મરણે પ્રવેશ કર્યો છે એવા વાલાઓને માટે પ્રભુ અમે તમારો દિલાસો માંગીએ છીએ. પ્રભુ રેવરન હેમંત રોય સાહેબને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી દ્રાક્ષાવાડીમાં સેવા કરતા કરતા પ્રભુ તમે એમને તમારા સદાના વિસામાં બોલાવી લીધા. એમના જીવાઈ ગયેલા જીવનને માટે, એમણે કરેલી તમારી મંડળીમાં અદ્ભુત સેવાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ એમના દુઃખિત પરિવારને માટે અમારી પ્રાર્થના છે પ્રભુ તમે એમની મુલાકાત લેજો, તમારા વચનો દ્વારા પ્રભુ તમે એમને દિલાસો આપજો અને પ્રભુ જે બહુ મોટી ખોટ પડી છે એ તમે પૂરી કરજો, કારણ કે તમે પ્રભુ વચન આપ્યું છે હું તમને કદી અનાથ મૂકીશ નહીં. ત્યારે પ્રભુ આવા દુઃખના સમયે તમે કુટુંબની મુલાકાત લઈને પ્રભુ ઉત્તેજન આપજો, દિલાસો આપજો અને પડેલી ખોટને પ્રભુ કેવળ તમે એકલા જ પૂરી કરનાર છો. ત્યારે પ્રભુ તમે એમની મદદ કરજો. પ્રભુ ખાસ પ્રાર્થના કરે છે ઝઘડિયા મંડળીના પાળક સાહેબ રેવરન સુરેશ કામિત સાહેબના ધર્મપત્ની, જેઓ પ્રભુ માંદગીમાં છે. પ્રભુ જે ગયા દિવસોમાં તમે એને ઉત્તમ સેવા સારવાર આપી અને પ્રભુ તેઓને જે તમે સાજાપણું આપ્યું છે એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને વાલા સ્વામી અમે પ્રાર્થના કરીએ છીએ હજુ પણ જે ટ્રીટમેન્ટ ને જે પ્રભુ ઉપચારો ચાલી રહ્યા છે એ પર તમે તમારો આશીર્વાદ રેડજો અને પ્રભુ તમારી કૃપાથી તેઓ ઝડપથી સાજા થાય એવી મેં ખાસ પ્રાર્થના કરે છે. પ્રભુ પાળક સાહેબને એમના કુટુંબને પ્રભુ તમે હિંમત આપજો, પ્રભુ તમે એમને બળ પૂરું પાડજો અને આવા સમયે તમે તમારી કૃપામાં પ્રભુ તમે એમને ધરી રાખજો.
પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ બીજા પણ કુટુંબોમાં જે કુટુંબોમાં પ્રભુ માંદગી હોય અમે જાણતા નથી પણ પ્રભુ એવા દરેક પરિવારોને પ્રભુ તમે સાજાપણું આપજો જેઓ હોસ્પિટલોમાં હોય ઘરોમાં હોય તે દરેકને પ્રભુ તમે તંદુરસ્તીનો આશીર્વાદ આપજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આજની આ કોટેજ બેઝિંગમાં તમારું વચન તમારા સેવક લાવે પ્રભુ એ વચનનો આત્મિક આશીર્વાદ અમે દરેક પ્રાપ્ત કરીએ પ્રભુ એ વચનો અમે સાંભળીએ એ વચનો વિશે અમે વિચાર કરીને પ્રભુ એ વચનોને અમે અમારા જીવનમાં ગ્રહણ કરીને એ પ્રમાણે ચાલીએ અને પ્રભુ તમારા વિશ્વાસુ બાળકો બનીએ એવી કૃપા તમે થવા દે તમારા સેવકને તમારા આત્માનું સામર્થ્ય આપજો અને પ્રભુ આજનું વચન તેઓ તમારા પરાક્રમ સહિત લાવે એવી કૃપા તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે અમારા માનવંત રાઈટ રેવ બિશપ સાહેબ એવરેસ્ટ સિલવાસ ક્રિશ્ચન સાહેબને માટે સેક્રેટરી સાહેબને માટે ટ્રેઝરર સાહેબને માટે અને દરેક મંડળીના પાળક સાહેબો ડીકન સાહેબો સુવાર્તિકો અને મિશનરી સાહેબો એ સર્વને માટે પ્રભુ મેં તમારો આશીર્વાદ માગીએ છીએ તમારી દ્રાક્ષાવાળીમાં પ્રભુ તેઓ સેવાઓ કરે છે ત્યારે તમારા આત્માના સામર્થ્યથી તમે એમને ભરજો અને મંડળીઓને પ્રભુ તેઓ દોરે ત્યારે પ્રભુ મંડળીઓ આ દિવસો દરમિયાન પ્રભુ આત્મિક રીતે વૃદ્ધિ પામે અને તમે મંડળીને લેવાને માટે આવો ત્યારે મંડળીઓ પ્રભુ ડાઘ અને કરતલી વગર નિર્દોષ માલુમ પડે એ માટે તમારા સેવકોની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પ્રાર્થના કરે છે અમારા દેશ અમારા રાજ્યને માટે અમારા શહેરને માટે પ્રભુ દરેક જગ્યાએ તમે તમારો આશીર્વાદ તમે રેડજો પ્રભુ આ દિવસો દરમિયાન જે કોરોનાની પ્રભુ મહામારી છે પ્રભુ મારી પ્રાર્થના છે ઝડપથી એ દૂર થાય અને જીવન સામાન્ય બને અને લોકો પ્રભુ પોતાના જીવનોમાં શાંતિથી પોતાના જીવનો જીવી શકે એવી મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ દિવસો દરમિયાન તમારી કૃપાના અનુભવમાં તમે એમને લઈ જજો પ્રભુ આજે અમે આ તમારા વચનો સાંભળે ત્યારે અમારી સાથે પણ તમે વાત અને વ્યવહાર કરજો ફરીથી પ્રભુ આ સુંદર સમયને માટે અમે તમારો આભાર માનતા અમે તમારા સમર્થ અને પ્રેમાળ ગુજોમાં સોંપાઈએ છીએ આ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુ લીધે માગીએ છીએ માટે સાંભળો અને અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો આમેન આ સમયે આપણે ખાસ સ્પેશિયલ ગીતમાં જોડાઈશું गहरी प्यास
પછી આ સમય આપણે બાળક સાહેબને આપીએ છીએ ને આપણને પ્રભુના વચનમાં લઈ જશે. સારું, આ સમયે ફરીને એકવાર ઈશ્વર પિતાનો આભાર માનતા સ્તુતિની આરાધના કરીએ છીએ. આજની આ ગુરુવારની કોટેજ મીટિંગમાં ફરીને એકવાર ઈશ્વરનું વચન પ્રગટ કરવાના માટે આ સમય મને મળ્યો છે, આ તક મળી છે, એના માટે આભાર માનું છું. આવો આપણે પ્રાર્થના કરીએ અને વચનમાં જતા પહેલા આપણે પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. અતિ પ્રેમાળ અને પવિત્ર અને જીવતા ઈશ્વર, તમારો જ આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ જે વચન વાંચવામાં આવ્યું એના ઉપર પ્રભુ મનન કરવાના માટે પ્રભુ અમે જઈ રહ્યા છે. પવિત્ર આત્માનું સામર્થ્ય તમે મારા પર આવવા દો. વચનના પ્રકાશમાં પ્રભુ અમે એ વચનો સમજીએ, શીખીએ, અમારા વ્યક્તિગત જીવનમાં અમે લાગુ કરીએ એવું તમે થવા દેજો. આ સમય પ્રભુ ફરીને એકવાર અમે તમારા હાથોમાં સોંપાતા ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમીન. પ્રભુનું વચન જે આપણે વાંચી ગયા, ઉત્પત્તિનું પુસ્તકનો 17મો અધ્યાયને પહેલી કલમ વાંચવામાં આવી. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે: સર્વ સમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા. આપણે આ વચન વાંચી ગયા અને વચનમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે ખ્રિસ્તી જીવન એ દેવની સમક્ષતામાં ચાલનારું જીવન છે. નવા જન્મનો અનુભવ થવો એ આપણા જીવનની એક મહત્વની બાબત છે ખરી, પરંતુ એથી વધારે મહત્વની બાબત એ છે કે જે હેતુસાર મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મને ને તમને પસંદ કર્યા છે અને એ હેતુસાર જ્યારે આપણે જીવન જીવીએ છીએ, જે હેતુસાર મને ને તમને પસંદ કરવામાં આવ્યા છે, મને ને તમને તેડવામાં આવ્યા છે, અને જ્યારે એ બાબતો મારા ને તમારા જીવનમાં જે તેડવામાં આવ્યા છે બાબતો સંપૂર્ણ થાય છે, ત્યારે ઈશ્વરીય જીવનની અંદર પરમેશ્વરની સમક્ષ ચાલવું એ પરિપૂર્ણ થતું આપણને જોવા મળશે. ઘણા બધા એવા લોકો હોય છે કે જ્યારે જાહેર સભાઓ થાય છે, જાહેર મીટિંગો થાય છે, ત્યારે મીટિંગોની અંદર લોકો જાહેરમાં પોતાનો હાથ ઊંચા કરીને એ પોતાના નવા જન્મનો અનુભવ તેઓ એ સમય દરમિયાન એ આત્મસંતોષ મેળવીને પોતાની જાતને એ સંતોષ માનતા એ આગળ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ નવા જન્મનો અનુભવ થવો, વિશ્વાસમાં આગળ વધવું, વફાદારીપૂર્વક પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાઓ કરવી, એ દરેક પ્રકારની બાબતો આપણે જોઈએ છે ખરા, પણ જ્યારે એ બાબતો સંપૂર્ણ થાય છે કે જ્યારે આપણે આપણા જીવનમાં નવા જન્મનો હેતુ પરિપૂર્ણ થતો જોવા મળે છે, ત્યારે જ એ સફળ આપણે બની શકીએ છીએ. આજે આપણે જે મનન કરવા માંગીએ છીએ, 4 બાબતો આપણે મનન કરવા માંગીએ છીએ, અને એ બાબતો એ છે કે દેવની સમક્ષતામાં ચાલવું, અને એ બાબતો આજે આપણે મનન કરવા માંગીએ છીએ. અને જ્યારે આપણે સૌપ્રથમ પહેલી બાબત આપણે શીખવા માંગીએ છીએ કે જ્યારે આપણે દેવની સમક્ષતામાં ચાલીએ છીએ ત્યારે સૌપ્રથમ મારા અને તમારા જીવનમાં એક કસોટી ભર્યું જીવન એ આપણે સામનો કરવું પડે છે. નિર્ગમન 16મો અધ્યાય ને 4થી કલમ કહે છે કે દેવે મારા ને તમારા જીવનમાં ઈશ્વરે એ બક્ષિસ આશીર્વાદ રૂપ આપેલું જીવન છે, અને આ જીવનને આપણે જ્યારે માણીએ છીએ ત્યારે આપણા જીવનની સામે કસોટી રૂપ પ્રશ્નો પણ આવતા આપણને જોવા મળે છે. એફેસોનો પત્ર 2 અધ્યાય 8 અને 9 કહે છે કે આ જીવન રૂપી બક્ષિસ મને ને તમને આપવામાં આવી છે, પણ એ બક્ષિસનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ
દેવની સાથે ચાલવાના માટે, દેવની સમક્ષ રહેવાના માટે આપણે કેવી રીતે આપણે ચાલીએ છીએ એ બહુ જ મહત્વની બાબત બની રહે છે. ખાસ કરીને આપણે એમ વિચાર કરીએ, દાખલા તરીકે મને ઈશ્વરનું વચન પ્રગટ કરવાનું તાલંત આપ્યું છે. કાં તો બની શકે બીજી બાબત એવી છે કે ઈશ્વરે મને ભજન ટોળીની અંદર ભજનો ગાવાના માટે તાલંત આપ્યું છે. પણ એ તાલંતોનો ઉપયોગ હું એ ઈશ્વરના મહિમાના માટે નથી કરતો, ઈશ્વરની સમક્ષતામાં જવા માટે નથી કરતો, ઈશ્વરની આરાધના કરવાના માટે નથી કરતો, તો વહાલાઓ હું ઈશ્વરની સમક્ષતામાં ચાલતો નથી એવો અર્થ ત્યાં નીકળી શકે છે. પણ જો હું મારા તાલંતોનો ઉપયોગ, મારા નવા જન્મના અનુભવને, મારા લીડરશિપને જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલવાના માટે હું નિર્ણય કરું છું અને પરિપૂર્ણતા સાથે તરફ જ્યારે સેવાઓ કરું છું, ત્યારે હું ઈશ્વરની સાથે, ઈશ્વરની સમક્ષતામાં ચાલું છું. એ બાબતો બની શકે છે. પણ જો ઈશ્વરે મને તાલંતો આપ્યા છે પણ હું એ તરફ હું એ વચનોનું મનન નથી કરતો, કાં તો ઈશ્વરે મને પ્રાર્થના કરવાનું તાલંત આપ્યું છે પણ હું પ્રાર્થના મીટિંગમાં નથી જતો, મને ઈશ્વરે અલગ અલગ પ્રકારની આગેવાની કરવાને મને તાલંતો આપ્યા છે પણ હું સફળતાપૂર્વક એ આગેવાની નથી આપતો, તો હું ઈશ્વરની સમક્ષતામાં ચાલી રહ્યો નથી, પણ ઈશ્વરથી દૂર ચાલી રહ્યો છું. આપણા જીવનમાં ઈશ્વર એવા અલગ અલગ પ્રકારના તાલંતો સાથે આ પૃથ્વીના પટ ઉપર મને તમને મૂકવામાં આવ્યા છે. આપણી મંડળીની અંદર વિવિધ પ્રકારની સેવાઓ છે અને એ સેવાઓની અંદર વિવિધ પ્રકારે આપણે આપણા જે ઈશ્વરે જે તાલંતો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે સેવાઓ આપવાની છે. પણ જો હું એ મંડળીની અંદર કે પછી એ પ્રભુના વચનોની અંદર જો હું ઈશ્વરની સાથે ચાલતો નથી, હું જે તાલંતો આપ્યા છે એ પ્રમાણે કામ કરતો નથી, જે તાલંતો આપ્યા છે એ પ્રમાણે હું ઈશ્વરની સમક્ષતામાં જતો નથી, એનો મતલબ એવો થાય છે કે હું હજુ ઈશ્વરની સમક્ષતામાં ઈશ્વરની સાથે ચાલતો નથી. ઈશ્વરની સાથે ચાલવું, ઈશ્વરને જોવું એ બહુ મોટા ફરક છે. જ્યાં સુધી આપણે ઈશ્વરની સાથે ચાલતા નથી ત્યાં સુધી આપણે વહાલાઓ એ મારા ને તમારા જીવનમાં આપણે એ કસોટી ભર્યા જીવનમાં આપણે પસાર થઈ રહ્યા છે એવું માનીને આપણે ચાલવું જોઈએ. જો હું ઈશ્વરે મને પ્રાર્થના કરવાનું તાલંત આપ્યું છે, હું પ્રાર્થનામાં જાઉં છું તો હું ઈશ્વરની સમક્ષતામાં ચાલું છું. હું વચનો મનન કરવાના માટે ઈશ્વરે મને તાલંત આપ્યું છે, હું ઈશ્વરના વચનોનું મનન કરું છું, કરાવું છું, તો ઈશ્વરે મને એમાં એ આશીર્વાદો આપે છે. પણ જો હું એ પ્રમાણે નથી કરતો, જે ઈશ્વર ચાહે છે, ઈશ્વર માગે છે, અને એ પ્રમાણે જો હું નથી જીવતો, એ પ્રમાણે જો હું નથી ચાલતો, તો વહાલાઓ એ મારા જે તાલંતો છે એ હેતુ વગરના તાલંતો છે અને હેતુ પૂરું ના કરી શકનાર નવા જીવનનો અનુભવ એનો કોઈ અર્થ નથી. હેતુસાર આપણે જ્યારે જીવીએ છીએ અને હેતુસાર જ્યારે આપણે ઈશ્વરની સમક્ષતામાં ચાલીએ છીએ ત્યારે જ ઈશ્વર એનો આશીર્વાદિત જીવન મારા ને તમારા જીવનમાં પૂરું પાડતા આપણને જોવા મળે છે. બીજી બાબત જે આપણે શીખવા માંગીએ છીએ તે છે કે આપણા ભવિષ્યની સ્થિરતા અને સ્થાપના દેવની સમક્ષ ચાલવા દ્વારા નક્કી થાય છે. અને એના માટે પહેલો રાજા 2 અધ્યાય 4 કલમમાં પણ લખવામાં આવ્યું છે કે પૂરા હૃદયથી અને પૂરા જીવથી સત્યતામાં દેવની સમક્ષ ચાલવું. આપણે ઘણીવાર આપણા જીવનમાં આવી રીતે આપણે ચાલીએ છીએ અને જીવીએ છીએ અને એટલા માટે સુવાર્તાઓની અંદર પણ એ વાતની નોંધ કરવામાં આવી છે કે હું પ્રભુ પ્રભુ કરું છું પણ મારું હૃદય તો પ્રભુથી વેગળું ચાલે છે. હું અને તમે આપણું જો ભવિષ્ય આપણે સ્થિર બનાવવા માંગીએ છીએ, દેવની સમક્ષ ચાલવાથી આપણું જે ભવિષ્ય જો નક્કી કરવા માંગીએ છીએ તો પૂર્ણ હૃદયથી, પૂર્ણ જીવથી, સત્યતાથી
દેવની સમક્ષ મારે ને તમારે ચાલવું જોઈએ. આપણું મન એ પ્રભુ પ્રભુ કરતું હોય, પણ પ્રેક્ટિકલી રીતે જો મારું મન વેગળું હોય, મારું હૃદય જે ઈશ્વરથી વેગળું હોય, તો હું ક્યારે જે ભવિષ્યમાં મને જે ઈશ્વર સ્થિર કરવા માંગે છે, જે મને મારા જીવનને સ્થાપન કરવા માંગે છે, અને હું દેવની સમક્ષતામાં એ બાબતમાં હું ચાલવાના માટે અધૂરો માલુમ પડું છું. દાઉદ રાજા પણ એ જ બાબતને નોંધ કરતા જોવા મળે છે કે દાઉદ રાજા દેવ આ પ્રમાણે, એટલે કે દેવ જે ચાહે છે તે પ્રમાણે ચાલનારો રાજા હતો. અને એટલા માટે દાઉદ રાજાને મનગમતો રાજા તરીકે ઈશ્વર ઓળખાવે છે. જો હું ને તમે દેવની સમક્ષતામાં દેવ ચાહે છે એ પ્રમાણે જો નથી ચાલતા, તો હું ને તમે ક્યારે સ્થિર થઈ શકતા નથી, ને ક્યારે દેવની સમક્ષતામાં આપણે ચાલીએ છીએ એવો અર્થ નથી નીકળી શકતો. પણ આપણે બીજી બાબતો તરફ આપણે ધ્યાન આપીએ છીએ, બીજી બાબતો તરફ આપણે લક્ષ્ય રાખીને જીવન જીવીએ છીએ, એવું બની શકે છે. હું મારી હોશિયારી દ્વારા, જ્ઞાન દ્વારા, તાલંતો દ્વારા, કુશળ શિક્ષણ મને જે મળ્યું છે એવું જો હું જીવન જીવું છું, અને તેમાંથી જો હું જીવન જીવીને આગળ વધું છું, તો એનો મતલબ એવો થાય છે કે હું મારા પોતા પર આધાર રાખીને જીવી રહ્યો છું. માણસની નબળાઈઓ ઘણીવાર એમાંથી બહાર આવતી હોય છે, પોતે જાણતા નથી, પણ આપણે એવું સમજીએ છીએ ઘણીવાર કે હું સક્ષમ વ્યક્તિ છું, મારામાં બધા ગુણો છે, હું હોશિયાર છું, હું જ્ઞાની છું, હું એક એવો વ્યક્તિ છું કે આ બધું જ કામ હું કરી શકું છું. પણ જીવનમાં એવી કોઈ બાબત હોય જે આપણા પોતા પર આપણે ડિપેન્ડ રાખીને, એના પર આધાર, આપણા પોતા પર આધાર રાખીને જીવતા હોય, પણ કોઈક એવી બાબત જો મારામાં ન હોય અને એ બાબત જો સામે આવી જશે, તે દિવસે આપણે નિષ્ફળ બની જઈએ છીએ. જો હું ને તમે દેવ પર આધાર રાખીને જીવીશું, દેવ પર ભરોસો રાખીને જીવીશું, શ્રદ્ધા રાખીને જીવીશું, તો જે જગ્યાએ આપણે આપણા જીવનને આપણે સ્થાપિત કરવા માંગીએ છીએ, એ ઈશ્વર મને ને તમને સ્થાપિત કરશે. પણ જો હું એવી રીતે ચાલીશ કે હું મારા પોતા પર આધાર રાખીને જીવીશ, હું મારા પોતાના જ્ઞાન ઉપર આધાર રાખીશ, મારા પોતાની તાકાત ઉપર આધાર રાખીશ, તો હું ક્યારેક હું સફળ ના થઈ શકું, હું નિષ્ફળ બની શકું છું. પણ જો હું મારા દેવની સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે, જેમ દેવ કહે છે તેમ હું ચાહું છું તે પ્રમાણે તું ચાલ, હું તને સફળ કરીશ અને હું તને આશીર્વાદિત કરીશ. અને એ પ્રમાણે જ્યારે હું ચાલું છું, ત્યારે ઈશ્વર મને આશીર્વાદથી વેષ્ટિત કરે છે, આશીર્વાદોથી આપણને વેષ્ટિત કરે છે. પાલવ, આપણે જો આપણા ભવિષ્યને સ્થિરતામાં સ્થાપન કરવા જો માગીએ છે, તો દેવની સમક્ષતામાં આપણે ચાલીએ, દેવની સાથે ચાલીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ પણ કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં જ્યારે આપણે ચાલીએ છીએ, ત્યારે ઈશ્વર મને ને તમને એ જીવન આપે છે, અને જીવનના આશીર્વાદોથી મને ને તમને વેષ્ટિત કરે છે. ત્રીજી બાબત જે આપણે જોવા માંગીએ છીએ તે એ છે કે દેવ સમક્ષ ચાલવાનો માર્ગ કદાપી અંધકારને અવકાશ હોતો નથી. ત્રીજી બાબત જે આપણે શીખીએ છીએ તે એ છે કે દેવ સમક્ષ ચાલવાના માર્ગે કદાપી અંધકારને અવકાશ હોતો નથી. યશાયા 2 અને 5, એફેસી 5 અને 8, પહેલો યોહાન 1 અને 7. અંધકારના રાજ્યની સાથે ખ્રિસ્તી વ્યક્તિની કોઈ લેવા દેવા નથી હોતી. પ્રભુનું વચન ચોખ્ખા શબ્દોમાં આ રેફરન્સ સાથે જો તમે અલગ અલગ કલમોમાં તમે જો સ્ટડી કરશો, તો તમને એ વચનોમાં જોવા મળશે. અને કહેવામાં આવ્યું છે કે અંધકારના રાજ્યની સાથે ખ્રિસ્તી વ્યક્તિઓની કોઈ લેવા દેવા હોતી નથી. અંધકાર સાથે ખ્રિસ્તી વ્યક્તિઓની કોઈ લેવા દેવા હોતી નથી, કોઈ એની સાથે સંપર્ક કે સંબંધ હોતા નથી. દેવની સમક્ષ ચાલનાર વ્યક્તિ, એની નજીક એ અંધારું આવતું નથી, એ અંધારાને સ્વીકાર કરતો નથી. પણ દેવની સમક્ષ ચાલનાર એ પ્રકાશમાં ચાલવાના માટે સોંપણી કરવાનું હોય છે, એ પ્રકાશમાં ચાલતો હોય છે.
દાખલા તરીકે જો આપણે એમ વિચારીએ, પ્રકાશ જોવો અને પ્રકાશમાં ચાલવું એ બે પ્રકારે, એ બંને બાબતોમાં એ અલગ અલગ અર્થો આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે એમ વિચારીએ કે આપણે દૂરથી કોઈ જગ્યાએ પ્રકાશ જોઈએ છે. દાખલા તરીકે હું અમારા વિસ્તારની અંદર એટલે ડેડિયાપાડા તાલુકાના માલસામઠ વિસ્તારની અંદરની હું વાત કરું. વર્ષો પૂર્વે 2001 ની અંદર કે 2005 પૂર્વે હું મારા પોતાના ગામની વાત કરું છું, જ્યાં લાઇટની વ્યવસ્થા નહોતી. પણ અમે ડેડિયાપાડા તાલુકાને પ્લેસ પર આવીને જોઈએ કે અહીંયા આ પ્રકારની લાઇટ છે ને એ રીતે અમે સમજતા હતા કે આ લાઇટ અમે જોઈને આવા પ્રકારે સળગે છે, આવી રીતની એનામાં આ પ્રકારે લાઇટ સળગતી અમે જોઈ શકીએ છીએ, એવી રીતે અમે વાત કરતા હતા. પરંતુ અત્યારે એ લાઇટ એ મારા ગામમાં છે. આજે 2019 છે. આજે મારા ગામની અંદર એ લાઇટ અમે જોઈએ છે અને અમે જીવીએ છીએ. એમાં એ લાઇટનો ઉપયોગ કરીને અમે આજે જીવીએ છીએ. મારો જે કહેવાનો ભાવાર્થ એ છે કે લાઇટ જોવું અને લાઇટની સાથે એની વ્યવસ્થામાં જીવવું એ બહુ મોટો ફરક છે. ખ્રિસ્તી જીવન પણ એવું છે. લાઇટને જોવું અને લાઇટનો ઉપયોગ કરીને એની સાથે વ્યવસ્થામાં જીવવું એ બે મોટા ફરકો છે. દૂરથી જોવું અને સાથે જીવવું એ બહુ અલગ પ્રકારે છે. વહાલાઓ, જોવા કરતા એમાં ચાલવું એ મારા ને તમારા જીવનના માટે એ આશીર્વાદરૂપ બની શકે છે. આજે એવા દિવસો આજે જોવા મળી રહ્યા છે કે હું મારા વ્યક્તિગત જીવનમાં એ અંધકારની શક્તિઓ જે હતી એમાં પૂજા પાઠની અંદર એ વ્યવસ્થામાં આજે હું જીવતો હતો તે સમયની અંદર. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા એ અંધકારના રાજ્યને હું આજે જોઈ શકતો નથી, પણ આજે હું પ્રકાશમાં ચાલું છું. જે દેવનું રાજ્ય છે, જે પ્રકાશ છે, એમાં હું ચાલી રહ્યો છું. પ્રકાશમાં જ્યારે હું ચાલું છું, અજવાળામાં હું ચાલું છું, ત્યારે અંધકાર છે એ દૂર ચાલ્યો જાય છે. અંધકારમાં જીવન જીવવું અને અજવાળામાં જીવવું, વહાલાઓ, આપણે પ્રકાશમાં જીવીએ છીએ. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવા દ્વારા આજે અંધકારમાં નથી, પણ આજે હું પ્રકાશમાં જીવન જીવી રહ્યો છું. વહાલાઓ, અંધકાર એ ઠોકરરૂપ બાબતો આપણને આપણા જીવનમાં લાવે છે, પણ અજવાળું એ આશીર્વાદરૂપ જીવન, એ રસ્તો, માર્ગ આપણને બતાવનારું જીવન પ્રગટ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલવા દ્વારા, દેવની સમક્ષતામાં ચાલવા દ્વારા એ આપણને એ બાબતો જોવા મળે છે. આજે હું ખ્રિસ્તની સાથે ચાલું છું અને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને જીવન જીવી રહ્યો છું, માટે એ બાબતો મારા ને તમારા માટે પણ એ બાબતો આશીર્વાદરૂપ બની શકે છે. અને ચોથી બાબત જે શીખવા માંગીએ છીએ તે છે કે દેવની સમક્ષતામાં પવિત્ર આત્મા વડે ચાલી શકાય છે. ઈશ્વરે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું તમને સંબોધક એટલે પવિત્ર આત્મા મોકલી આપીશ. તે તમને સત્યને સમજવા માટે તમને દોરશે, સમજાવશે. અને એ જ રીતે મને ને તમને ગલાતીયોનો પત્ર 5મો અધ્યાય અને 16મી કલમથી એ આપણને એ પવિત્ર આત્માનું પરાક્રમ જે ભૂંડાય છે એને દૂર કરવાના માટે જાણે દૂરબીન મૂકવામાં આવ્યું હોય એવી રીતે મને ને તમને બતાવવામાં આવ્યું છે. અને પવિત્ર આત્મા વગર સગડાની પારખ થતી નથી. 1 કોરિન્થી એનો 2જો અધ્યાય 15મી કલમમાં લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્મા વગર દેવની વાત સાંભળી શકાતી નથી, જોઈ શકાતી નથી. પવિત્ર આત્મા વગર દેવના રાજ્યમાં જઈને અનુસરવું એ અશક્ય છે. કારણ કે આજે એ પવિત્ર આત્મા મને ને તમને દોરવણી આપે છે. આજે એ પવિત્ર આત્મા મને ને તમને આપવામાં આવ્યો છે. જો હું કંઈ ખોટું કરું છું, જો હું ખોટા રસ્તે ચાલું છું, ખોટા માર્ગે જાઉં છું, તો પવિત્ર આત્મા એ મને શીખવાડે છે કે તું ગલત રસ્તા પર જઈ રહ્યો છે, તું પાછો ફર અને દેવની સાથે આવ, દેવની સમક્ષતામાં આવ. અને એ બાબતો મને ઈશ્વર શીખવાડે છે.
પવિત્ર આત્મા એ મને ને તમને આજે પણ એ બાબતો શીખવાડી રહ્યો છે કે આપણે દેવની સમક્ષતામાં ચાલીએ, દેવની સાથે ચાલીએ, દેવ ચાહે છે એ પ્રમાણે આપણે જીવીએ. આપણે જગતના અંધકારમાં ફસાઈ ગયા છે, આપણે જગતનું અંધારું છે એને સ્વીકારીએ છે, એમાં ચાલીએ છે, એમાં જીવીએ છે. જો આજે પણ એ અંધકારમાં જીવન જીવતા હોય તો આજે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંધકારને દૂર કરવાના માટે અજવાળું લઈને આવી રહ્યા છે. હું ને તમે આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં જઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં જવાના માટે મને ને તમને એ પવિત્ર આત્મા દેવ, પવિત્ર આત્માનું પરાક્રમ મને ને તમને બાબતો સમજવા માટે એ સહાય કરશે. જે ભૂંડાઈ છે તે દૂર કરશે અને સારું છે તે ઈશ્વર મને ને તમને પૂરું પાડશે. વહાલાઓ, આ 4 બાબતો સમજવા અને શીખવાના માટે ઈશ્વર મને ને તમને સહાય કરે. પહેલી જે બાબત છે તે એ છે કે આપણી દેવ સમક્ષની ચાલની કસોટી થાય છે. પહેલી જે બાબત છે કે કસોટી ભર્યું જીવન છે અને ઈશ્વર કસોટીઓ કરે છે ઘણીવાર, અને કસોટીઓમાં પાર રહીને આપણે પ્રભુની સાથે, પ્રભુની સમક્ષતામાં આપણે ચાલીએ, નહીં તો ક્યાંક આપણે પડી જઈશું, ક્યાંક ખોવાઈ જઈશું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને એટલા માટે લુકને લખેલી સુવાર્તા 19મા અધ્યાયમાં પણ કીધું છે, ખોવાયેલું શોધવા તથા તારવાના માટે હું આવ્યો છું. અને વહાલાઓ, ઈશ્વર આજે મને ને તમને એની સમક્ષતામાં ચાલવાના માટે દોરવણી આપી રહ્યા છે. અને બીજી બાબત આપણે શીખ્યા, આપણા ભવિષ્યની સ્થિરતા અને સ્થાપના દેવની સમક્ષ ચાલવાથી નક્કી થાય છે. જો દેવની સાથે ચાલીશું તો આપણું ભવિષ્ય એ ઉજ્જવળ જોવા મળશે, પણ દેવની સાથે નહીં ચાલીશું તો કદાચ આપણું ભવિષ્ય અંધકારમય બની શકે છે. ત્રીજી બાબત છે, દેવ સમક્ષ ચાલવાનો માર્ગ એ કદાપી અંધકારને અવકાશ હોતો નથી. ખ્રિસ્તી વ્યક્તિઓના અંધકાર સાથે કોઈ સંબંધ નથી. મારે ને તમારે એવા સંબંધો રાખવાની જરૂર નથી. અને ચોથી બાબત છે, દેવની સમક્ષતામાં પવિત્ર આત્મા વડે જ ચાલી શકાય છે. દેવની સાથે ચાલવું હોય તો મને ને તમને આજે પણ એ પવિત્ર આત્મા એ દોરે છે, સમજાવે છે, શીખાડે છે, અને પાપોની માફી આપવાના માટે, એ સત્યને સમજવા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે નમવાના માટે આજે પણ એ પવિત્ર આત્મા મને ને તમને દોરી રહ્યો છે. આવો આપણે આ સમયે પ્રભુની સમક્ષતામાં નમીએ અને પ્રભુની પાસે આપણે સહાય માંગીએ, કૃપા માંગીએ, અને આ બાબતો સમજવા માટે ઈશ્વર મને ને તમને સહાય કરો. આમેન. પ્રાર્થના કરીએ. જીવતા અને પરાક્રમી ઈશ્વર, આ સમયે તમારો આભાર માનીએ છે. પ્રભુ, તમારી સમક્ષ ચાલવાના માટે અમારી સામે અનેક પ્રકારના પડકારો છે. જો પ્રભુ અમે તમારી સાથે ચાલતા નથી ત્યારે પ્રભુ અમારું જીવન એ અંધકારમય બની જાય છે. પણ જ્યારે પ્રભુ અમે તમારો આ પ્રકાશમાં અમે ચાલીએ છીએ ત્યારે અમારાથી અંધકાર દૂર થાય છે અને પ્રકાશમાં અમારું જીવન અમે વ્યતીત કરીએ છીએ. એ બાબતો શીખવાને સમજવાના માટે પવિત્ર આત્મા દેવ તમે અમને સહાયને મદદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. આ વચનના પ્રકાશમાં વચનો સમજવા માટે તમે સહાય કરી. ઈસુના નામમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આવો આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમારા ઋણો કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુરી સંગત આપણ સર્વોની સાથે, તેના લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. કરુણા
सकूं मैं, इतना करीबा, इतना करीबा, तेरे हाथों को थाम कर चल सकूं मैं, इतना करीबा, इतना करीबा, हो तेरी सांसों की खुशबू मेरे मन में बस जाए, इतना करीबा, इतना करीबा, इतना करीबा, इतना करीबा, इतना करीबा, इतना करीबा। तेरी चाहत में मैं प्रभु पाऊं ना, राहत में तुझ बिन प्रभु प्यासा, तेरी चाहत में मैं प्रभु सांसों की खुशबू मेरे मन में बस जाए, इतना करीबा, 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 इतना करीबा। तेरी चाहत में मैं प्रभु पाऊं ना, राहत में तुझ बिन प्रभु तेरा नूर दिखा, तेरी धड़कनों को सुन सकूं मैं, इतना करीबा, इतना करीबा, तेरे हाथों को थाम कर चल सकूं मैं, इतना करीबा, इतना करीबा, हो तेरी सांसों की खुशबू मेरे मन में बस जाए, इतना करीबा, इतना करीबा, इतना करीबा, इतना करीबा, इतना करीबा, इतना करीबा, इतना करीबा।